મોર્નિંગ બાળકો, મજામાં હશો? તબિયતનું ધ્યાન 100% રાખજો, વ્યવસ્થિત, બરાબર છે? ચાલો વાત કરી હવે પાછા આપણે પ્રકરણ 3 ની જ. ઘણું બધું કામ થઈ ચૂક્યું છે, ખાલી એક ટોપિક બાકી રહ્યો છે અને પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ને બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો 10. જો કે આના જેવા આપણે 2 દાખલા ગણ્યા. એક દાખલો તમને ઘરેથી આપ્યો હતો લેક્ચર 40 માં, બરાબર છે? 9 નંબરનો દાખલો પ્રકીર્ણ સ્વાધ્યાય 3 અને પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો છેલ્લો દાખલો. આગળના બધા જ દાખલા આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે, પ્રકીર્ણ ઉદાહરણ પણ થઈ ગયા છે. છેલ્લા ટોપિકને રિલેટેડ જે 15-20 દાખલા બાકી છે એટલું કામ બાકી છે. ચાલો સ્ટાર્ટ કરીએ તો પછી આજનો લેક્ચર પ્રકીર્ણ સ્વાધ્યાય 3 દાખલા નંબર 10. sin x બરાબર આપેલા છે 1/4. sin x કેટલા આપ્યા છે? 1/4 અને x આપ્યા છે બીજા ચરણમાં. અને વસ્તુ આપણે એની જે શોધવાની છે કે sin x/2 cos x/2 અને tan x/2 નું મૂલ્ય શોધ. કદાચ હવે આઈડિયા આવી જ ગયો હશે કઈ રીતે આપણે કામ કરવાનું છે. તો ચાલો પહેલા ચરણથી નક્કી કરી લઈએ. તો અહીં x બીજા ચરણમાં છે, x બીજા ચરણમાં છે. હવે x એ બીજું ચરણ એની અંદર છે, તો બીજું ચરણ એટલે ખૂણો કયો? 90 થી 180, π/2 થી π. તો therefore π/2 less than x less than π. પણ આપણે જે જોઈએ છે એ છે sin x/2 cos x/2 અને tan x/2. એમાં ત્રણેયમાં ખૂણો પાછો x/2 છે. તો આખા અસમતાને 2 વડે ભાગી દો તો અહીંયા થયા π/4 less than x/2 less than π/2. જો અહીંયા આગળ π/4 45 ડિગ્રી, 45 ડિગ્રી, π/2 90 ડિગ્રી. x/2 નો ખૂણો છે એ 45 ડિગ્રી થી 90 ડિગ્રી ની વચ્ચે છે, મતલબ પહેલા ચરણ. તો implies x/2 એ પ્રથમ ચરણમાં છે. ચાલો પહેલા ચરણમાં છે x/2. હવે શું? તો કે x/2 પહેલા ચરણમાં તો નક્કી કરવું પડશે કે sin x/2 cos x/2 tan x/2 કેવા? પહેલું ચરણ છે તો બધા જ ત્રિકોણમિતિય વિધેય ધન આવી જશે. તો therefore અહીંયા લખીએ therefore sin x/2 cos x/2 તથા tan x/2 ના મૂલ્યો ધન આવશે. ચાલો ધન મૂલ્ય આવવાના નક્કી થઈ ગયા. સૂત્ર બધા જાણો છો, sin² x/2 તો સૂત્ર 1 - cos x આખાના છેદમાં 2, cos² x/2 1 + cos x ના છેદમાં 2 અને tan x/2 એ તો sin / cos એ રીતે મળી જશે. તો મૂલ્ય આપણે કોનું શોધવું પડશે? cos x નું. ધ્યાન રાખો હવે અહીંયા આગળ sin x આપેલા છે, લખું છું અહીં sin x = 1/4 અને x બીજા ચરણમાં છે એટલે લખી દઉં π/2 less than x less than π. ચાલો x બીજા ચરણમાં તો cos x શોધીશું, એનું મૂલ્ય ઋણ આવશે. એનું મૂલ્ય બાળકો કેવું આવશે? ઋણ. તો sin x બરાબર 1/4. અત્યાર સુધી આપણે ત્રિકોણનો જ ઉપયોગ કર્યો. ચાલો ત્રિકોણ સિવાય મૂળભૂત નિત્યસમ ઉપયોગ કરીએ તો મૂળભૂત નિત્યસમ કયું છે? sin² x cos² x = 1. તો cos² x બરાબર છે cos² x શું લખી શકો? 1 - sin² x = 1 - sin x નો વર્ગ 1/8. સોરી 1/16. 4 નો વર્ગ 16 થવાનો, 1/16.
લસા લઈએ 16 એકા 16 ઓછા 1 મળ્યા 15 ના છેદમાં 16 બરાબર cos સ્ક્વેર x મળ્યા 15 ના છેદમાં 16 જોતા રહેજો અહીંયા કામ કરીએ છે અહીંયા લખી લઉં cos સ્ક્વેર x મળ્યા આપણને 15 ના છેદમાં 16 તો therefore વર્ગમૂળ લેવું પડશે cos x વર્ગમૂળમાં 15 અને 16 નું વર્ગમૂળ આપણે બધા જાણીએ છે 4 આવશે પ્લસ ઓર માઈનસ પણ x બીજા ચરણમાં છે x બીજા ચરણમાં છે એટલે cos x લખી શકો માઈનસ વર્ગમૂળના 15 ના છેદમાં 4 અહીંયા લખીએ x બીજા ચરણમાં છે x એ બીજા ચરણમાં છે ચાલો cos x નું મૂલ્ય સરળતાથી મળી ગયું અને મળ્યું માઈનસ વર્ગમૂળમાં 15 ના છેદમાં 4 ચાલો હવે વાત કરવાની sin સ્ક્વેર x/2 ના સૂત્રની તો હવે sin સ્ક્વેર x/2 સૂત્ર કયું છે 1 cos x આખાના છેદમાં 2 તો therefore sin square x/2 equal to 1 cos x કેટલા છે માઈનસ વર્ગમૂળમાં 15 છેદમાં 4 માઈનસ વર્ગમૂળમાં 15 ના છેદમાં 4 આખાના છેદમાં મળી ગયા જોતા રહેજો લસા લઈશું અને માઈનસ માઈનસ પ્લસ અહીંયા કંઈક મળશે sin square x/2 equal to 4 એકા 4 ઓછા ઓછા વત્તા વર્ગમૂળમાં 15 અને છેદમાં 4 તો ખરા આખાના છેદમાં 2 હવે 4 છે એ 2 સાથે ગુણી જવાના એટલે અહીંયા આગળ મળશે sin square x/2 is equal to sin square x/2 is equal to જોતા રહેજો અહીંયા આગળ 4 2 સાથે ગુણાના તો અહીંયા મળ્યા 4 plus √15 divided by 8 અંશ અને છેદ ને 2 વડે ગુણું છું યાદ રાખો અંશ અને છેદ ને 2 વડે ગુણી લઈએ તો મળ્યા sin square x/2 equal to 2 વડે ગુણ્યા 8 વત્તા 2 વર્ગમૂળમાં 15 ના છેદમાં 2 વડે ગુણ્યા મળ્યા છે શું કરવાનું તો કે વર્ગમૂળ લો બંને બાજુ વર્ગમૂળ લઈએ છીએ તો therefore sin x/2 equal to plus or minus under બરાબર છે વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 8 વત્તા 2 વર્ગમૂળમાં 15 ના છેદમાં 16 હવે છેદ જો 16 એનું વર્ગમૂળ તો 4 મળે છે વધારાનું પ્લસ ઓર માઈનસ છે પણ x/2 તો પ્રથમ ચરણમાં તો sin ધન થવાના તો therefore sin x/2 equal to અંશમાં અંડર રૂટમાં 8 plus 2√15 અને 16 નું વર્ગમૂળ મળી ગયું છે કૌંસમાં લખીએ x/2 ક્યાં આગળ છે પ્રથમ ચરણમાં છે પ્રથમ ચરણમાં છે સરસ સરસ વાત થઈ ગઈ વાત હવે આગળ કરવાની છે બરાબર છે આગળ વાત જોઈ લઈએ હવે વાત છે cos સ્ક્વેર x/2 તો હવે cos સ્ક્વેર x/2 સૂત્ર આપણે જાણીએ છીએ 1 cos એંગલ ડબલ ડિવાઇડ બાય 2 તો therefore cos સ્ક્વેર x/2 is equal to 1 cos x નું મૂલ્ય માઈનસ વર્ગમૂળમાં 15 ના છેદમાં 4 તો અહીંયા લખી લઉં માઈનસ વર્ગમૂળમાં 15
છેદમાં 4 આખાના છેદમાં 2. therefore લસા લઈ લઈએ cos square x by 2. જોતા રહેજો, લસા લઈએ છે અને અહીંયા પ્લસ ઓર માઈનસ થઈ જવાના. માઈનસ લસા 4 એકા 4 ઓછા વર્ગમૂળમાં 15 અને જે છેદના 4 છે 2 સાથે ગુણાય તો થઈ જશે 8. એટલે અહીંયા આગળ આવશે 4 માઈનસ √50 અને છેદમાં થયા 4 2 બરાબર. ફરી પાછું અહીંયા આગળના જેવું 2 વડે અંશ અને છેદને ગુણી લઉં તો અહીંયા થયા cos square x by 2 equal to 8 minus 2 √15 divided by 16. ચાલો વર્ગમૂળ લઉં તો અહીંયા થાય cos x by 2 is equal to plus or minus વર્ગમૂળની અંદર 8 minus 2 √15 upon 16. હવે x by 2 એ તો પહેલા ચરણમાં છે તો cos x by 2 ધન થવાના નક્કી થઈ ગયું. ચાલો તો અહીંયા આગળ થઈ ગયા cos x by 2 ધન અને 16 નું વર્ગમૂળ લખી દઉં છું 4. અહીંયા મળ્યા 8 minus 2 √15 ના છેદમાં 4. x by 2 ત્યાં આગળ છે પ્રથમ ચરણમાં છે. ચાલો sin x by 2 મળી ગયા. sin x by 2 આપણને મળી ગયા. cos x by 2 પણ મળી ગયા. વાત હવે મેઈન tan x by 2 ની. બરાબર છે. tan x by 2 માં ધ્યાન રાખવું પડશે. tan x by 2 એટલે આપણે જાણીએ છીએ sin x by 2 upon cos x by 2. tan x by 2 એટલે શું બાળકો? sin upon cos. લખું છું અહીંયા. તો હવે tan x by 2 is equal to અંશમાં sin x by 2 છેદમાં cos x by 2. તો therefore tan x by 2 is equal to, ચાલો અંશમાં શું? sin નું મૂલ્ય 8 વત્તા 2 વર્ગમૂળમાં 15 એનું વર્ગમૂળ. અહીંયા લખું છું 8 વત્તા 2 વર્ગમૂળમાં 15 આખાનું વર્ગમૂળ છેદમાં પાછળ 4 બરાબર. અને cos x by 2 આવું જ કંઈ 8 ઓછા 2 વર્ગમૂળમાં 15 અને છેદમાં પાછા 4 અને 4 થઈ ગયા કેન્સલ. 4 અને 4 કેન્સલ. શું કરશો હવે? તો છેદમાં જે વર્ગમૂળમાં 8 ઓછા 2 વર્ગમૂળમાં 15 છે તો વર્ગમૂળ 8 વત્તા 2 ગુણ્યા વર્ગમૂળમાં 15 વડે ગુણ્યા અને ભાગીએ. મતલબ કંઈક આવું જોતા રહેજો. tan x by 2 equal to under root 8 plus 2 √15 છેદમાં વર્ગમૂળમાં 8 ઓછા 2 વર્ગમૂળમાં 15. કોણે વડે ગુણવાના? તો કે વર્ગમૂળમાં 8 વત્તા અહીંયા આગળ ગુણી દઈએ વર્ગમૂળમાં 8 plus 2 √15 બરાબર છે. અને છેદમાં વર્ગમૂળમાં 8 plus 2 √15. હવે જોજો અંશમાં તો એકની એક જ ટર્મ બે વખત તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે. એટલે અહીંયા મળ્યા 8 વત્તા 2 વર્ગમૂળમાં 15 અને છેદમાં જુઓ છેદમાં શું થશે? વર્ગમૂળમાં a minus b a plus b વર્ગમૂળમાં a minus b ગુણ્યા a plus b લખું છું 8 minus 2 √15 into 8 plus 2 √15 અંશ એવો ને એવો 8 plus 2 √15 અહીંયા જો ખાસ વર્ગમૂળમાં a minus b a plus b તો a square minus b square a 8 a તરીકે શું છે અહીંયા આગળ 8 છે b તરીકે 2 √15 a square 8 નો વર્ગ 64 minus b square 2 √15 નો વર્ગ 2 નો વર્ગ થઈ જવાનો 4
વર્ગમૂળમાં 15 નો વર્ગ એટલે 15 તો 15 ચોક થઈ ગયા 60 64 ઓછા 60 4 અને 4 નું વર્ગમૂળ બાળકો 4 નું વર્ગમૂળ 2 આવવાનું તો ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 2 રૂટ 15 ડિવાઇડ બાય 2 વડે ભાગી દો તો અહીંયા 8 ના છેદમાં 2 મળ્યા 4 વત્તા 2 2 કેન્સલ તો મળ્યા વર્ગમૂળમાં 15 ચાલો 10x/2 આપણને મળી ગયા બરાબર છે તો therefore 10x/2 is equal to 4 plus under root 15 બરાબર છે બહુ જ સહેલો દાખલો 3 એ 3 કિંમતો મળી ગઈ ખાલી 10x/2 માં તમારે ધ્યાન રાખવું પડશે બાકી તો અહીંયા આગળ 2 વડે ગુણીને ભાગીને કામ કરો દાખલો બહુ જ સહેલો છે બરાબર છે થોડુંક આમાં વધારે ધ્યાન રાખવાનું છે આગળના દાખલાઓ કરતા બરાબર છે દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એ પણ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ચૂક્યું છે ઓકે વ્યવસ્થિત રીતે તૈયાર કરજો આ દાખલામાં કંઈક આપણે લખી શકીએ IMP બરાબર છે બહુ જ અગત્યનો દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ IMP રેઝ ટુ ઇન્ફિનિટી IMP રેઝ ટુ ઇન્ફિનિટી વારંવાર પૂછાય તેવો દાખલો છે બરાબર છે વ્યવસ્થિત તૈયાર કરવાનો તકલીફ હોય મારો કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે જ ઓકે ચાલો બાળકો આગળ એક સરસ મજાનો એક્સ્ટ્રા દાખલો છે 43 માં લેક્ચર થી આપણે નવો ટોપિક શરૂ કરીશું ઓકે બહુ જ સારો દાખલો શું ઇન્ફોર્મેશન આપી છે જોઈ લઈએ થીટા વત્તા બીટા બરાબર આલ્ફા અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે થોડું થોડું કામ કરતા જઈએ તો ઇન્ફોર્મેશન લખી દો અહીંયા તો અહીં થીટા વત્તા બીટા બરાબર આલ્ફા જ્યારે કંઈ પણ જરૂર પડે જેમ કે માત્ર થીટાની જરૂર છે તો થીટાની જગ્યાએ આપણે આલ્ફા માઈનસ બીટા લખી શકીએ માત્ર બીટાની જરૂર છે આલ્ફા માઈનસ થીટા લખી શકો અને આલ્ફાની જરૂર છે તો એ તો છે જ થીટા વત્તા બીટા બરાબર છે આટલી ઇન્ફોર્મેશન આપેલી છે બીજું શું આપેલું છે તો કે બીજી ઇન્ફોર્મેશન આપી છે sin થીટા બરાબર અહીંયા sin થીટા k sin બીટા બરાબર છે બે વસ્તુ આપી છે એક તો થીટા વત્તા બીટા બરાબર આલ્ફા અને બીજું છે sin થીટા બરાબર k sin બીટા અને બે વસ્તુ સાબિત કરવાની છે જો તો tan થીટા બરાબર k sin આલ્ફા ના છેદમાં 1 k cos આલ્ફા અને આવી જ રીતે બીજું કંઈક સાબિત કરવાનું છે tan બીટા sin આલ્ફા ના છેદમાં k cos આલ્ફા બરાબર છે હવે જે પહેલું છે સાબિત કરવાનું એની ચર્ચા કરીએ બીજાની વાત પછી કરીએ છીએ તો જે પહેલું સાબિત કરવાનું છે tan થીટા બરાબર k sin આલ્ફા ના છેદમાં 1 k cos આલ્ફા તો જે સાબિત કરવાનું છે એમાં કોઈ પણ જગ્યાએ બીટા છે જ નહીં ધ્યાન રાખો અહીંયા કોઈ પણ જગ્યાએ બીટા છે જ નહીં માત્ર આલ્ફા અને થીટા છે સેમ એવી રીતે અહીંયા આલ્ફા અને બીટા છે થીટા નથી ચાલો શરૂ કરું છું બિલકુલ અહીંયા ધ્યાન તો હવે આ ઇન્ફોર્મેશન આપી છે ત્યાંથી શરૂ કરું sin થીટા k sin બીટા પહેલું સાબિત કરવાનું છે એમાં થીટા છે આલ્ફા છે બીટા નથી તો બીટાની જગ્યાએ શું લખી શકાય આલ્ફા માઈનસ થીટા તો sin થીટા તો ખરા જ k sin બીટાની જગ્યાએ આલ્ફા માઈનસ થીટા કેમ ના તો કે થીટા પ્લસ બીટા આલ્ફા તો બીટાને સૂત્રનો કરતા બનાવો તો આલ્ફા પ્લસ થીટા બરાબર આ રીતના આપણે
હવે sin આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર તો ખબર છે બરાબર તો therefore sin theta equal to k ખરા sin x minus y તરીકે sin x minus y નું સૂત્ર એ જ સૂત્ર છે x ની જગ્યાએ ખાલી આલ્ફા છે y ની જગ્યાએ થીટા છે તો sin આલ્ફા cos theta minus cos alpha sin theta k ને અંદર ગુણી દો તો therefore sin theta equal to k ને અંદર ગુણ્યા તો k ગુણ્યા sin alpha ગુણ્યા cos theta minus k ને ફરી પાછા અંદર ગુણ્યા તો k cos alpha ગુણ્યા sin theta હવે જે માઈનસ k cos alpha sin theta છે બરાબર અહીંયા જો બધું જ આ બાજુ આલ્ફા ની ટર્મ છે અહીંયા થીટા ની ટર્મ છે તો માઈનસ વાળી ટર્મ ને આ જે ટર્મ છે એને હું લઈ જાઉં છું સામે સામે જશે તો થશે માઈનસ તો sin theta વત્તા k ગુણ્યા cos alpha ગુણ્યા sin theta ઇક્વલ ટુ k ગુણ્યા sin alpha ગુણ્યા cos theta તો બહુ સરળ થઈ ગયું બંને ટર્મમાંથી કંઈ કોમન નીકળે શું નીકળે કોમન તો કે sin theta બંને જગ્યાએ છે તો sin theta નીકળી ગયા કોમન કૌંસમાં મળ્યા 1 k cos alpha equal to k sin alpha ગુણ્યા cos theta હવે આ બાજુ તો માત્ર થીટા અને આ બાજુ આલ્ફા તો જે cos theta છે એ આ બાજુ જશે તો જશે છેદમાં અને આ કૌંસ 1 k cos alpha સામે જશે તો એ પણ છેદમાં જશે અહીંયા લખું છું તો therefore sin theta ના છેદમાં આવી ગયા cos theta ઇક્વલ બરાબર આ cos theta અહીંયા છેદમાં છે અને અહીંયા અંશમાં k sin alpha તો છે જ k sin alpha ના છેદમાં 1 k cos alpha 1 k cos alpha જાણો છો sin theta ના છેદમાં cos theta sin theta ના છેદમાં cos theta કેટલા થવાના tan theta is equal to k ગુણ્યા sin alpha ના છેદમાં 1 cos alpha તો જે પહેલું સ્ટેટમેન્ટ હતું સાબિત કરવાનું એ થઈ ગયું બરાબર છે tan theta is equal to k sin alpha ના છેદમાં 1 k cos alpha ચલો બીજી વાત કરીએ બીજું કંઈક સાબિત કરવાનું છે બરાબર એમાં શું કરીશું એ જુઓ tan beta is equal to sin alpha ના છેદમાં k cos alpha અને જેવું છે અહીંયાથી જ શરૂ કરીશું લખી તો દઈએ પહેલા ચાલો હવે sin theta is equal to k ગુણ્યા sin beta હવે આખું ટર્મ જો અહીં અંદર માત્ર આલ્ફા અને બીટા જોઈએ છે માત્ર શું જોઈએ છે આલ્ફા અને બીટા થીટા જોઈતો જ નથી આપણી જોડે કંઈક આપેલું છે થીટા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા શું આપેલું છે થીટા પ્લસ બીટા ઇક્વલ ટુ આલ્ફા તો થીટા ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો થીટા બરાબર શું લખાશે આલ્ફા માઈનસ બીટા અહીંયા જે થીટા છે એની જગ્યાએ લખી દઉં આલ્ફા માઈનસ બીટા તો therefore sin alpha minus beta equal to k ગુણ્યા sin beta હવે શું તો કે sin alpha minus beta નું સૂત્ર જાણીએ છીએ આપણે બધા ધ્યાન રાખજો અહીંયા આગળ માત્ર tan beta છે બીટા વાળી ટર્મ છે સૂત્ર લખું છું sin alpha cos beta minus તો માઈનસ જ cos alpha sin beta is equal to k ગુણ્યા sin beta ધ્યાન રાખો અહીંયા આગળ sin beta છે તો cos alpha sin beta આ ટર્મને હું લઈ જઈશ સામે આ ટર્મ સામે ગઈ તો થઈ જવાના પ્લસ તો therefore આ બાજુ રહેશે sin alpha cos beta equal to
k ગુણ્યા sin બીટા પ્લસ cos આલ્ફા sin બીટા cos આલ્ફા ગુણ્યા sin બીટા આ સાઈડ હજુ એવું ને એવું sin આલ્ફા ગુણ્યા cos બીટા ચાલો જોજો બાળકો બંને ટર્મમાં કંઈક સરખું છે બંને ટર્મમાં કંઈક સરખું છે શું સરખું છે તો કે sin બીટા તો sin બીટા ને કોમન કાઢી લઈએ તો કૌંસમાં મળ્યા k + cos આલ્ફા હવે આખી ટર્મ છે ને આ બાજુ લખું અને સામે લખી દઉં એટલે કંઈક આવું લખાય sin બીટા કૌંસમાં k + cos આલ્ફા = sin આલ્ફા into cos બીટા હવે માત્ર આ બાજુ tan બીટા જોઈએ છે tan બીટા એટલે sin બીટા ના છેદમાં cos બીટા તો sin બીટા તો રહેવા દેવા પડશે k cos આલ્ફા લઈ જાવ સામે તો જશે છેદમાં cos બીટા છે એને પણ જશે સામે તો આ ટર્મ પણ જશે છેદમાં બસ દાખલો લગભગ પતવા આવ્યો તો therefore sin બીટા અને છેદમાં શું આવ્યા cos બીટા equal to sin આલ્ફા તો ખરા જ equal to sin આલ્ફા તો ખરા જ છેદમાં શું મળ્યા k + cos આલ્ફા k + cos આલ્ફા sin બીટા ના છેદમાં cos બીટા તો થઈ ગયા tan બીટા = sin આલ્ફા છેદમાં k + cos આલ્ફા જો તો tan બીટા = sin આલ્ફા છેદમાં k + cos આલ્ફા સાબિત થઈ ગયું આ બહુ જ સરસ મજાનો દાખલો છે વ્યવસ્થિત તૈયાર કરજો એક્સ્ટ્રા દાખલો છે પાઠ્ય પુસ્તકમાં દાખલાઓ નથી ઓકે તો બાળકો અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ અને પછીના લેક્ચરમાં આપણે વાત કરીશું ત્રિકોણના કેટલાક ગુણધર્મ બરાબર છે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે સ્વાધ્યાય 3.5 ને રિલેટેડ થોડાક ઉદાહરણ છે સ્વાધ્યાય 3.5 છે હવે ઘણું બધું કામ થઈ ગયું છે અને થોડું કામ બાકી છે વધુ આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું ઓકે